કોઈ પણ ધંધો આપણે કરતા હોય ને પણ હાથે કરવા કરતા ઓટોમેશન ઉપર કરતા હોય તો ધંધામાં પ્રગતિ સારી થાય, ક્વોલિટી સારી બને. એમાંય તે ઓટોમેશન ઉપર લઈ જાઓ એટલે તમારે ક્વોન્ટિટીમાં તમારી પ્રોડક્ટો બની શકે. એના માટે આપણે સ્પેશિયલ આવી ગયા છીએ અંબે એન્જિનિયરિંગમાં અમદાવાદની અંદર. અને મારી સાથે કંપનીના ફાઉન્ડર ઓનર છે. નમસ્કાર સાહેબ. મારું નામ છે લાલાભાઈ રાઠોડ અને અંબે એન્જિનિયરના ઓનર છીએ અમે વર્ષોથી ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવીએ છીએ, જેમ કે ડેરી પ્રોડક્ટ છે, સ્વીટ પ્રોડક્ટ છે, સ્વીટને લગતા મશીનરી બધા જ બનાવીએ છીએ, ડેરીને લગતા મશીનરી બનાવીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે આની અંદર તમે મશીનરીથી બીજી વસ્તુ એવું થાય કે તમે મશીન હોય તમારી જોડે તો તમે ગમે એટલો ઓર્ડર લઈ શકો, કસ્ટમરને સારો માલ આપી શકો. બીજી વસ્તુ મેઇન એ છે કે અમારા મશીનરી ઉપર તમારી જે જેમ કે કાજુ કતરી, માવો, રસગુલ્લા, રબડી, બાસુંદી, આઈસ્ક્રીમ, આ બધી જ જગ્યામાં અમારા એક જ મશીન લઈ જાઓ તમે બધો જ બિઝનેસ એક જ મશીનની અંદર કરી શકો છો. અને આપણા જે મશીન છે એ કેવા વ્યક્તિને અને કેવી કંપનીને જરૂર પડતી હોય? જો નાનો એટલે એકદમ નાનામાં નાનો માણસ હોય એ પણ લઈ જઈ શકે છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની જે હોય છે પણ એમને પણ કામમાં આવે છે. આપણી પાસે નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધીના બધા જ મશીનો અવેલેબલ હોતા હોય. તો નાના જે મશીન આવે એમાં કઈ કઈ વસ્તુ બનતી હોય એટલે અમારા વ્યુઅરને ખબર પડે કે એને જરૂરિયાત હોય અને આઈડિયા ન હોય કે આ જગ્યાએ મશીન મળશે તેને નોલેજ આવે. જો અમારી પાસે જે નાનું મશીન જે છે તો પછી એની અંદર એ પણ વસ્તુ બધી થાય છે, પ્લસ એની અંદર દૂધ ગરમ થશે. કોઈ ચાનો બિઝનેસ કરતો ચા માટે દૂધ ગરમ કરી શકશે. મેઇન વસ્તુ આ મશીન મેઇન પર્પઝ છે ખોવા મેકિંગ મશીન, એટલે કે માવા મશીન. દૂધમાંથી જે માવો બને પછી કાજુ કતરી બનાવવા માટે આ મેઇન ઉપયોગ થાય છે. બાકી ઓલ ઓવર બધી જ વસ્તુ અંદર બને છે, એટલે કે એને મલ્ટીપર્પઝ મશીન કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ તમે આની અંદર બનાવી શકો. જેમ કે ચીક્કી પણ બનાવી શકો, ગોળની ચીક્કી જે આવે છે એ પણ તમે આની અંદર મશીન અંદર બની જાય છે. રબડી, બાસુંદી, આઈસ્ક્રીમ માટે પણ ઉપયોગ થાય છે. આ બધી જ વસ્તુ માટે એક જોતા જો એક મશીન પણ યુઝ બહુ બધી જગ્યાએ કરી શકે એમ ને. અને કેટલા લીટરથી કેટલા લીટર સુધીનું આવે? 55 લીટરથી ચાલુ કરીને અમે 800 લીટર સુધીના મોડલ બનાવીએ છીએ. વાહ. અને આની અંદર જે ગ્રેડ આવે એ જે અંદર મટીરિયલ આવે એ કયું વપરાતું હોય? આ બધું જ ફૂડ ગ્રેડ મટીરિયલ આવે છે. SS 304 બધી વસ્તુ ઉપયોગ થાય છે, એટલે પૂરેપૂરું ફૂડ ગ્રેડ મટીરિયલ કહેવાય છે. કારણ કે ખાણીપીણીમાં તો મેન તો હાઇજીનનું વધારે મહત્વ હોય છે. જી, આમાં કેવું છે અમે જે બધી વસ્તુ મટીરિયલ લાવીએ છીએ બધું ફૂડ ગ્રેડ ટેસ્ટિંગ વાળું મટીરિયલ લાવીએ છીએ અને મેઇન વસ્તુ બધું જ મટીરિયલ અમારે વપરાય જિંદાલ કંપનીનું જે ફૂડ ગ્રેડ સ્ટાન્ડર્ડ કંપનીનું બધું. કંપનીનું. આ બધા મશીન છે એ કયા કયા તમે કેપેસિટી પ્રમાણે? મેં તમને કીધું પણ આ જે 55 લીટરનું મશીન છે આની અંદર જે કાંઈ વસ્તુ હીટિંગ અને રોસ્ટિંગ કરીને બધી વસ્તુ આની અંદર થઈ જશે. SS 304નું આવશે, ઈઝી પ્લગ એન્ડ પ્લે છે અને 0 મેન્ટેનન્સ. પછી જેમ જે છે મારી પાસે 100 લીટર વાળું મોડલ છે. આની અંદર તમારે 80 લીટર દૂધ ગરમ થાય, કાજુ કતરીનું કામ થઈ જશે, માવાનું કામ થઈ જશે, મલ્ટીપર્પઝ હશે. બધું જે કાંઈ કામ કરવું હોય ફૂડને લગતીમાં બધી વસ્તુ આમાં થઈ જશે આની અંદર. પછી આપણી પાસે આવે છે 150 લીટર, જેમ કે આઈસ્ક્રીમવાળા માટે શું છે અલગ અલગ બેન્ચ બનતી હોય છે. કોઈ 100 લીટરની બેન્ચ બને એના માટે સ્પેશિયલી 150 લીટરનું મશીન ડેવલપ કરેલું છે આઈસ્ક્રીમવાળા માટે, કે જે અહીં અંદર ઓનલી ફોર આઈસ્ક્રીમ માટે કામ કરી શકે, દૂધ ખાટું કરી શકે, બદામ શેક બનાવી શકે, ફાલુદા બનાવી શકે, એના માટે મશીન બનાવ્યું. પછી આવે છે અમારી પાસે 200 લીટરનો મોડલ. તો જેમ કે આની અંદર કાજુ કતરી બને છે, કાજુ કતરી બનશે, દૂધનો માવો બને, દૂધનો માવો બનશે, મિલ્ક કેક, જે વસ્તુ બનાવી બધી વસ્તુ આની બની શકશે. પનીર માટે કામ થઈ શકે, ઘી માટે પણ કામ બની શકશે આની અંદર. પછી આવે છે અમારી પાસે કાજુ મુસ્તી મશીન, જેમ કે કોઈ પણ કાજુ કતરી છે, માવો છે, કોઈ પણ વસ્તુ માલની ઘૂંટાઈ કરવી હોય તો એના માટેનું મશીન છે. આની અંદર માલની અંદર શાઇનિંગ પણ આવશે મટીરિયલની અંદર અને પોલિશ પણ થઈ જશે. પછી અમારી પાસે છે દાલ કાજુનું મશીન, જેમ કે આ છે દાલ કાજુનું મશીન છે. અંદર કાજુ પીસવા માટેનું છે, દાલ પીસવા માટેનું મશીન છે અમારી પાસે. પછી અમારી પાસે ક્રીમ સેપરેટર મશીન, કે જે અંદર દૂધમાંથી ક્રીમ કાઢવાનું મશીન છે, એ પણ SS નું છે અને દૂધમાંથી ક્રીમ નીકળી જશે બધી વસ્તુ. દીપકભાઈ આપણું આ જે છે એ જે એસેમ્બલી વિભાગ છે, આ એસેમ્બલી અને અહીંથી બધી વસ્તુ રેડી કરીએ છીએ. અને બીજું યુનિટ છે આપણું અહીંથી નજીકમાં છે, ત્યાં બધું મેન્યુફેક્ચરિંગ થાય છે. આ જે આખા યુનિટની અંદર ઓનલી ફોર અહીં એસેમ્બલી થશે અને માલ ડિસ્પેચ થશે અહીંથી. જેમ કે જો અહીંયા ફ્રેમનું આ મશીનની હેવી ડ્યુટી ફ્રેમ બનાવેલી છે. પછી આ બધા અલગ અલગ સ્પેર પાર્ટ અલગ અલગ રીતે બધા મૂકેલા છે, સ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટ. આ રીતનું અમારું આખું એસેમ્બલી વિભાગ છે અને બધું સેફ્ટી રીતે, જેમ કે કારીગર લોક છે તો એને સેફ્ટી શૂઝ પહેરાવેલા છે. પછી જુઓ તો તમે એની અંદર બધું સેફ્ટી ફીચર્સ અમે ઉપયોગ કરીએ બધા વસ્તુ. જેમ કે ચાનું કામકાજ હોય છે ને, જેમ કે નાનો બિઝનેસ હોય, ચા હોય છે, પછી કોઈ પણ વસ્તુ રોસ્ટિંગ કરવાની હોય છે તો એના માટે બધા 55 લીટરનું મશીન લઈ જતા હોય છે. પછી આવે છે 120 લીટર વાળું મોડલ એમાં આવે છે, તો એની અંદર તમે 80 લીટર દૂધ ગરમ કરી શકો છો. ભાઈ માવો 20 લીટર દૂધનો માવો બનાવી શકો છો.
એક ડબ્બાથી કાજુ કતરી બનાવી શકો છો. આ બધી વસ્તુ 100 લીટરના મશીનમાં થાય છે બધી જ વસ્તુ, પણ મેઇન આ વસ્તુ વધારે યુઝ થતો એવું મશીન. બીજી વસ્તુ અમારી કોઈ પણ મશીન તમે લઈ જશો તો ઝીરો મેન્ટેનન્સ રહેશે. 10 થી 15 વર્ષ સુધી ઝીરો મેન્ટેનન્સ રહેશે. એની અંદર તમારે ખાલી ઓનલી ફોર ગ્રીસિંગ કરતું રહેવું પડશે. બાકી તમામ વસ્તુ ઝીરો મેન્ટેનન્સ રહેશે. પછી તમારી પાસે મોડલ આવે છે ટિલ્ટિંગ વાળું મોડલ, જેમ કે કાજુ કતરી માટે છે, સિંગદાણાની ચીક્કી માટે છે. તો આ બધા માટે મશીન આખું મૂવેબલ થાય છે, પોર્ટેબલ રહેશે. ગમે ત્યાં વ્હીલ લગાવેલા છે તો ગમે ત્યાં તમે લઈ જઈ શકશો. કેટરિંગનું કામ હોય તમારે, પછી લાઈ તમારે કોઈ પણ વસ્તુ લાઈ બનાવવી હોય કોઈ પણ ફંક્શનમાં, તો પણ તમે મશીનને લઈ જઈ શકશો એકદમ ઇઝીલી રીતે. બીજી વસ્તુ અમારી પાસે 200 લીટરનું મોડલ છે. તો એની અંદર તમારે રબડી, બાસુંદી, ઘીનું કામ છે, પછી કોઈને લસ્સીનું કામ છે, તો એ બધી વસ્તુ આની અંદર થઈ જશે હીટિંગ કરવા માટે. પછી જે અમારી પાસે 300 લીટરનું મોડલ, તો એની અંદર કેવું છે 300 લીટરની અંદર ઘી બનશે, રબડી, બાસુંદી, આઈસ્ક્રીમ માટે જે મોટી શોપ છે જેમની. બીજી વસ્તુ પનીરનું કામ છે, જેમનું હોલસેલનું પનીરનું કામ છે, તો એ 300 લીટરનું મોડલ લઈ શકશે. પછી અમારી પાસે આવે છે કાજુ મુસ્તી મશીન. જે કાજુ મુસ્તી મશીન એક મશીન એવું છે, કોઈ પણ તમારો માલ હોય, માવાનો છે, કાજુનો છે, તો એને પોલિશ કરવા માટે, એને શાઇનિંગ લાવવા માટે કાજુ કતરી મુસ્તી મશીનની જરૂર પડે જ છે. એનાથી તમારો માલનો જે છે શાઇનિંગ આવશે અને પોલિશ થઈ જશે. પછી અમારી પાસે જે નમકીન મશીન છે, તો એની અંદર નમકીન મશીન સેવ, ગાંઠિયા, પાપડી, સ્ટાર, આ બધી જ વસ્તુ નમકીન મશીનની અંદર બને છે. એ બી આખું SS 304 હશે, એ બી ઝીરો મેન્ટેનન્સ હશે. મેઇન વસ્તુ અમે શું કરીએ, અમે વર્ષોથી એક જ કામ કરતા આવ્યા છે કે અમારે ક્યાંય સર્વિસમાં નથી જવું, તો એના માટે અમે એકદમ ઝીરો મેન્ટેનન્સ બનાવી દીધું છે. પૂરેપૂરું ઓટોકેડ પ્રમાણે બધી વસ્તુ ચાલીને કમ્પ્લીટલી એકદમ ઝીરો મેન્ટેનન્સ. કે ઝીરો મેન્ટેનન્સ યાની કે તમારે અમારી જરૂરત ના પડે, મશીન લઈ જાઓ તમારે અમને ભૂલી જવાનું, આવું કાર્ય કર્યું છે આ મશીનની અંદર. બીજી વસ્તુ અમે 3 પાના આપીએ છીએ જોડે, તો 3 પાનાથી પૂરેપૂરું મશીન તમે આખું ખોલી શકશો ને તમે જાતે ફિટ કરી શકશો. જાતે કરીએ કે કાંઈ પ્રોબ્લેમ ઇન કેસ જો કે પ્રોબ્લેમ આવવાનો જ નથી, પણ છતાં પણ આવ્યો તો પણ ગ્રીસિંગ કરવા માટે કોઈ પણ ઇશ્યુ આવે તો તમે જાતે કરી શકો. આટલું ઇઝીલી બનાવ્યું છે અમે. બરાબર. અને એકદમ ઇઝી યુઝ કરી શકો તમે મશીનને. અને પ્લગ એન્ડ પ્લે છે, કોઈ પણ બધું સેટઅપ કરવાની જરૂર નથી. પ્લગ એન્ડ પ્લે કરો એટલે મશીન ચાલુ થઈ જશે. અત્યારે આપણા યુઝર જે કહેવાય આપણા બાયર, તો કઈ કઈ જગ્યાએ હશે એમ? અમારા ઓલરેડી ગુજરાતની અંદર બહુ બધા યુઝરો છે, રાજસ્થાનની અંદર છે, પછી એક રાજ્યની અંદર એવું કે રાજ્ય નહીં હોય જ્યાં અમે નહીં બેઠા હોઈએ. બધા જ રાજ્યોની અંદર અમારા યુઝર્સ છે. પ્લસ અમે એક્સપોર્ટ પણ વધારે કરીએ છીએ. એક્સપોર્ટની અંદર કેનેડા જાય છે, USA જાય છે, દુબઈમાં છે, આફ્રિકાની અંદર છે, બહુ બધી જગ્યાએ યુએસમાં. જેમ કે તમે જોવો ને તો મહિનાના 3 થી 4 ઓર્ડર ઓનલી ફોર એક્સપોર્ટના જ હોય છે. એટલે એક્સપોર્ટ બધી જ જગ્યાએ અમે એક્સપોર્ટ કરીએ, કે એક ગ્રેડ ક્વોલિટી આવી, ફૂડ ગ્રેડ વાળું એક્સપોર્ટ કરવું એ મેઇન વસ્તુ છે. અને આની પ્રાઇસ રેન્જ ક્યાંથી લઈને ક્યાં સુધી આમ જનરલ આવતી હોય? ઓલ ઓવર પ્રાઇસ 60,000 થી ચાલુ થાય છે, તો ઠીક લઈને કસ્ટમાઇઝ પણ થતું હોય, કસ્ટમાઇઝ પણ બનાવી આપશો. તો લાલાભાઈ કઈ કઈ કંપનીમાં આપણા મશીન ચાલતા હશે? જેમ કે તમે જોવો ને તો નાની દુકાનથી લઈને મોટી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એને મંડળી છે, દૂધની મંડળી છે, બધી જ જગ્યાએ આપણા મશીન ચાલે છે. જેમ કે તમે અહીંયા આપણે સુરત જે મિલ્ક પેલેસ છે, વૃંદાવન ડેરી છે, આ બધી જગ્યાએ આપેલા છે. પછી તમે અમદાવાદની અંદર જુઓ તો તમારે શ્રીજી ડેરી છે. પછી જેમ કે નાની મોટી બીજી બધી શોપ છે, સ્વીટ શોપ, ત્યાં પણ આપણે આપેલા છે. અમદાવાદની અંદર વૃંદાવન ડેરી છે. પછી કેરલાની અંદર જુઓ તો ત્યાં જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમાં પણ આપણે આપેલા છે. રાજસ્થાનની અંદર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, નાની શોપ છે. અને રાજસ્થાનની અંદર તો એવું છે કે એક પણ નાનું ગામ નહીં હોય કે જ્યાં આપણું મશીન નહીં હોય. બધી જ જગ્યાએ આપણા મશીનરી લાગેલા છે. પછી ઉપરની બાજુ જો તો મેઘાલય છે, ઇમ્ફાલ છે, મણિપુર છે, આસામ છે, આ બધી જ જગ્યાએ આપણે આપણા મશીન સપ્લાય કરેલા છે. તો મિત્રો તમારે વધારે કાંઈ જો માહિતી જોતી હોય ને તો અંબે એન્જિનિયરિંગમાં આપણે મોટાભાઈ હિરેનભાઈ અને લાલાભાઈનો કોન્ટેક્ટ કરજો. તમને એકદમ ટેકનિકલી જે કાંઈ ઇન્ફોર્મેશન છે, મશીન તમે લ્યો કે ન લ્યો વસ્તુ મહત્વની નથી, પણ તમે એના વિશે કાંઈ પણ માહિતી જોતી હશે ને તો લાલાભાઈ પાસે અને હિરેનભાઈ પાસે તમને ચોક્કસ બધી ડિટેલ મળી જશે.